આગામી રામનવમીનો પર્વ અને રામનવમીનો પર્વ એટલે વડોદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થવાનું છે। તેવામાં એસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં વાડી પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। પોલીસ એક્શન મોડમાં છે। અલગ અલગ તહેવારોની ઉજવણી થવાની હોય અને તેના ભાગરૂપે ખાસ રામનવમીનો તહેવાર અને શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તાર જ્યાંથી શોભાયાત્રા પસાર થવાની હોય ત્યાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે પોલીસો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું। ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થશે। તેવા સંવેદનશીલ વિસ્તારમાં ડીસીપી અભિષેક ગુપ્તા, તેની સાથે જ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ, પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસના જવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું। વધુ માહિતી ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા આપવામાં આવી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે શોભાયાત્રાનું આયોજન થવાનું હોય ત્યારે બોડી ઓન કેમેરા સાથે પોલીસ જવાનો સજ્જ રહેશે। આ સિવાય પણ ઘણી બધી પોલીસની તૈયારીઓ છે કે અનિચ્છનીય બનાવને થતા અટકાવી શકાય, એટલે પોલીસ વિભાગ હાલ અલર્ટ મોડમાં છે। આપ સૌ જાણો છો તેમ રામનવમીનો તહેવાર છે અને તે તહેવારને ધ્યાનમાં રાખીને પાણીગેટ પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફને સાથે રાખીને જે પણ રૂટ છે તે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને બંને પોલીસ સ્ટેશન એરિયા કવર કરવામાં આવ્યો છે। જેટલો પણ કમ્યુનલ સેન્સિટિવ એરિયા છે કે ભૂતકાળમાં કંઈ બનાવ બન્યો હોય તે એરિયાને પણ કવર કરી લેવામાં આવ્યો છે અને જે બંદોબસ્ત છે અમે યોગ્ય રીતે રાખવામાં આવશે, જેમાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, લાઠી હેલ્મેટ સાથે તમામ માણસોને તૈનાત કરવામાં આવશે અને આવતીકાલે આ જ અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ તો રોજ સાંજે કરવામાં આવે છે। તે સિવાય શાંતિ સમિતિની મિટિંગ અને આયોજકો સાથે પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। કેમ કે આવો જ્યારે પણ કોઈ પણ તહેવાર આવે છે ત્યારે ઘણી વખત જૂની પોસ્ટ કે જૂના વિડીયોને કે ફેક પોસ્ટ કે ફેક ન્યૂઝને વાયરલ કરવામાં આવે છે અને તેને લઈને ઘણું પેનિક પબ્લિકમાં ક્રિએટ થતું હોય છે। તો નગરજનોને પણ એ જ મારી નમ્ર અરજ છે કે એવી કોઈ પણ ફેક ન્યૂઝ પર કંઈ ધ્યાન આપવું નહીં। કંઈ પણ એવી ઘટના કે ન્યૂઝ અમારા ધ્યાને આવે છે તો તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કોઈપણ ફેક ન્યૂઝ વેરીફાઈ કર્યા વગર, કોઈપણ વિડીયો કે પોસ્ટ વેરીફાઈ કર્યા વગર કોઈપણ ગ્રુપમાં કે એમાં સ્પ્રેડ કરવો નહીં।